પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભાઈ બહેનના અતૂટ પ્રેમની અનોખી કથા ભાઈએ બહેનનું બનાવ્યું મંદિર। પાટણ જિલ્લાના વારાહી મુકામે ચૈત્ર સુદ પાંચમના પાવન દિવસે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માત્ર ધાર્મિક નહીં પરંતુ લાગણી અને વિશ્વાસનું અનોખું પ્રતીક બની રહ્યો। કાર્યક્રમના આયોજક ઉપેન્દ્રપુરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે તેમની નાની બહેનનું 34 વર્ષ પહેલા અકાળે અવસાન થયું હતું। ભાઈ બહેન વચ્ચેના ગાઢ સ્નેહને કારણે તેમણે 2017થી બહેનની યાદમાં સંતવાણી કાર્યક્રમ શરૂ કર્યો, જે આજે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। ઉપેન્દ્રભાઈના જણાવ્યા મુજબ એક બિલાડીના સ્વરૂપે તેમની બહેન આજે પણ તેમના પરિવાર સાથે હોવાનો વિશ્વાસ છે। આ લાગણી ને શ્રદ્ધાથી પીરાઈ તેમણે પોતાના ઘરે કેટ ગાર્ડન બનાવી 100 થી વધુ બિલાડીઓનું સંવર્ધન કર્યું છે। આ સાથે જ બહેનને સમાધિ અપાયેલ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને બેન શ્રી મીનાક્ષી દેવીનું સાનિધ્ય નામ આપવામાં આવ્યું છે। આજુબાજુના અનેક ગામોમાં સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે। દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે અહીં સંતવાણી યોજાય છે, જેમાં દૂર દૂરથી ભક્તો ઉપસ્થિત રહી આશીર્વાદ લે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત। અજ્ઞાન આવે છે અને આંધળા બની જાય છે, ખબર નથી પડતી શું કરવા બેસી છીએ આપણે। એટલે હું જ્ઞાનની વાત અહીંયાથી નહીં કરું છું, દેવા જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની મારા બેઠો અહીંયા, આ બધા જ્ઞાની છો, એટલે મારે કોઈ ખોટી જ્ઞાનની વાત કરવા નથી। હું તો આનંદ કરવા આવ્યો છું દુનિયામાં, કારણ કે ધીમે 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 પરિવર્તન થાય છે આ પ્રકૃતિમાં હું જોઉં છું। હું 15 દી પહેલા બોલ્યો હતો ને હમણાં 4 દી પહેલા બોલ્યો હતો કે ગેસ બંધ થયો, હવે ડીઝલ બંધ થાય છે, પછી પેટ્રોલ બંધ થાય છે। હવે એક દી પૂરતું પણ થયું ખરું, કાલ ચાલુ થાય તો વાત અલગ છે, પણ ઘટવી બોલે થાય તો છે પાકા ભાઈ। હા, ઘટવી બોલી હો વડે સાચું પડે। એક દી પૂરતા ભર્યા તંત્ર મેં જોયા બંધ થઈ ગયા છે। અફવા હોય ગમે હોય, અફવા ફેલે લોકો બાકી બંધ તો થાય નહીં, મેં કીધું હિન્દુસ્તાનનું પૂરું થઈ જાય, પણ થોડાક કલાકો માટે થઈને આ બધું હેરફેર કંઈક થાય એવું લાગે મને, પાછું ચાલુ થઈ જાય છે ને કે અમે ક્યાં જઈશું। મારું પૂરું નામ ઉપેન્દ્રપુરી સોમપુરી ગોસ્વામી। મારું મૂળ વતન છે એદરાણા છે, વડગામ તાલુકાની અંદર આવેલું છે, અને મારું જે કર્મસ્થળ છે એ ગાંધીધામ છે, જ્યાં હું શિપિંગના વ્યવસાય સાથે જોડાયેલો છું। અને અત્યારે આપણે જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ બેન શ્રી મીનાક્ષી બેનના સાનિધ્યમાં વારાહી મુકામે થઈ રહ્યો છે, જે પાટણ જિલ્લામાં આવી રહ્યું છે। આ જે પ્રસંગ અને સંતવાણી જે થઈ રહી છે એ ભાઈ અને બહેનના વાત્સલ્યની કથા સ્વરૂપે છે। લોકો પૂછી શકે કે ભાઈ અને બહેનના વાત્સલ્યની કથા શા માટે? તો એટલા માટે કે આપણે જે મંદિરમાં અત્યારે ઊભા છીએ એ બેનની સમાધિ છે। બેન આજથી 32 વર્ષ પહેલાં દેવલોક પામ્યા હતા। એના પછી એમની સમાધિ આપવામાં આવી, અને સમાધિ આપ્યા પછી અમારી સમક્ષ એવી ઘટનાઓ ઘટી જેથી અમને ખ્યાલ આવ્યો કે બેન આજે પણ અમારી સમક્ષ અમારી વચ્ચે જ છે। કદાચ આને આપણે અંધશ્રદ્ધા કહી શકો, પણ જ્યારે વિજ્ઞાનનો વિષય પૂરો થાય એના પછી ભક્તિનો વિષય શરૂ થાય છે, અને મારા માટે એક આ ભક્તિનો વિષય છે। મને વિશ્વાસ છે કે બેન મારી સાથે છે, એ માટે એમને મને ઘણી જ વખત સબૂતો આપ્યા છે, પરચાઓ આપ્યા છે, જેને હું મારા પોતાના મનની અંદર રાખીને જીવન જીવી રહ્યો છું। અને આજે આપણે જે પાછલા 7 થી 8 વર્ષોથી જે સંતવાણીનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ આગળ, એની પાછળનો આશય માત્ર એટલો છે કે જે રીતે બેન મારા પોતાના હૃદયમાં જીવિત છે એ જ રીતે વારાહીની ધરતી ઉપર વારાહીના લોકોની અંદર પણ જીવતા રહે, અને જે રીતે મારી જીવનની અંદર તમામ મુસીબતોને દૂર કરે છે એ જ રીતે અહીંયા આવનાર, અહીંયા પોતાનું મસ્તક ઝુકાવનાર તમામ લોકોનું એ કલ્યાણ કરતા રહે। બેને તો મને ઘણું બધું આપ્યું છે, પણ હું હંમેશા બેનને કહું છું જેટલું બેન તે મને આપ્યું છે એનાથી 1000 ગણું વિશેષ તારા દરબારમાં આવી તારી સમક્ષ માથું ઝુકાવે તો એને આપજો, કારણ કે આપ અત્યારે માત્ર મારા એકલા બેન નથી, પણ આપની સમક્ષ મસ્તક ઝુકાવનાર, આપણી સમક્ષ હાથ જોડનાર તમામના બેન છો। જે રીતે મને મદદ કરી છે એમ સૌની મદદ કરતા રહેજો બેન। બસ મારું એટલું જ કહેવું છે કે આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ હોય તો દરેક વસ્તુ શક્ય બને છે, અને મારો વિશ્વાસ છે કે મારા બેન આજે પણ મારી વચ્ચે છે, તો એ સત્ય છે, હકીકત છે। આજે શ્રી મીનાક્ષી બેનના સાનિધ્યમાં જે ભવ્ય સંતવાણી કાર્યક્રમ થયો છે, અમે બંને ભાઈઓ જ્યાં જ્યાં એક ડગલું આગળ કરીએ ત્યાં બેન પહેલેથી જ અમારા સાથે હોય છે। ત્યારે એક સરસ મજાનું સ્લોગન મને યાદ આવે છે કે જેના સ્મરણ માત્રથી જ જો મનને શાંતિ મળતી હોય તો બેનના દર્શનની લીલા કેવી હશે। બસ સૌનું ભલું કરે। જય લીલાબેન। આ જગ્યા વારાહી સરકારી દવાખાનાની બાજુમાં બેન શ્રી મીનાક્ષી દેવીનું મંદિર અહીંયાનું ભવ્ય નિર્માણ કરેલું છે। લોકોનો એક સંદેશો એવો આપવા માંગુ છે કે તમારી બેનને
હર હંમેશા પ્રેમ કરજો. અમે તો અમારી બેનને સ્વર્ગલોકમાં આમ અંતરના ભાવથી અમે જોઈ રહ્યા છીએ, પણ જે બેન હયાત છે એ બેનને હંમેશા પ્રેમ કરજો, લાડ કરજો અને બેનની દરેક મનોકામના પૂરી કરજો.